બાય બાય કે ટાટા બોડી ગાડી લીધો હંગા જોયા ચકાચક પેટ્રોલમાં નોકરી કરવાનું નુકસાન હાથે નાથે નાખવું પડે કોઈ ફરી હાલતું નહીં હાથે બે હાથે ચાટેરા બસ 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 આ જો મને મરસું ખવડાવે યાર તું ખા તું આ એકલું મરસું આલી હા ગોટો તો હાલતો જ નહીં કહેતો નોના પોકી ગયા અને આવી ગયા ખોડિયાલમાંના દર્શન કરવા તમે પણ દર્શન કરી લો હેલો જી ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધાનું આપણે એક નવા બ્લોગમાં પહેલા પેક થઈ ગયા એકદમ ચકાચક હવારમાં નાયા વગર કપડા પહેરી તૈયાર થઈ ગયા આ જો આ બાજુ હાય ગાઈસ કરી જવાનું છે નાનો લાલો મોટો લાલો આ અમાર નાનો લાલો અને હું અને અમારા જમઈ જમ વગર દાદા ઘાટે ઉભા થઈ ગયા કાફીલો આખો ઘરે જવા માટે તૈયાર થયો હે આપણે 3:30 વાગ્યાના જાય અને પેલો સારિકા કેનુ બાય બાય કે ટાટા અને અમારા સારિકા તેની બીજા કોઈને યાદ આવે કે ના આવે તારી પોસ દાડે યાદ આવશે ચાલ આબુ તાર ઘરે આબુ ને બાય બાય કહી દે ટાટા 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 કે માથું ઉડાવ ટાટા કે આજો ચાચા હું કેરો કે ચાચા ચાચા કે ચાચા કે રાહુલ કે રાહુલ કે ચાલા રાહુલ કે ટાટા કે અડો બોડી ગાડી લીધો હંગા જોયા ચકાચક કેટલા બાઈક ખબર એક આયો હોન્ડા પલ્સર અમારા એક લાલન બહુ આંકડા છે અને કાંઈ એક્સ્ટ્રીમ હે લાલો ઘરે જવાની આકાશમાં ઊંધું હેલ્મેટ પહેરીને બેઠો તો પણ હું ઉતારવાનો ભૂલી ગયો મારા પંપ વાળા હવારમાં ભૂત બનીને આવ્યા હે આ જો એક આ સારિકા અને મહિલા મંડળને જાય છે બસ સ્ટેન્ડે મેળવા માટે હવારમાં 6 વાગ્યાની બસ છે ટણ ચલો આવું બોમ્બ છે ગાડી ખાધો એને ઘરે જવા માટે ફરીથી એકવાર સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલમાં મોટો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે પહેલા જઈશું પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાઈશું ને બીજા બધા 3 બાઈક ગયા છે મહિલા મંડળને બસ સ્ટેન્ડે છોડવા મહિલા મંડળને બસ સ્ટેન્ડે મૂકી અને એ લોકો આવશે બારોબાર પંપે યા તો આગળ ચોકડીએ આપણે હજી પેટ્રોલ ભરાવાનું બાકી છે એટલે પેટ્રોલ ભરાઈશું થોડુંક અને પછી કન્ટિન્યુ કરીશું ઘરે જવા માટે આપણે જઈ રહ્યા છીએ ગામડે પેટ્રોલ પંપ ની ટીમ હવારમાં 6 વાગ્યાની શિફ્ટ છે એટલે જતી હોય ચલો ઘરેથી નાર્યા પછી આવી ગયા પેટ્રોલ પંપ તરત જ બાપા ફૂલ કરી દે ફૂલ કેમ બંધ છે પણ બધી લો કરો વાત તો ચાલુ કરી દો ને પણ તાર નહીં આવડતું તમને હું કરી દઉં હડો અશ્વિન બંધ થઈ ગયું બધું બંધ થઈ ગયું કે નોઝલ બંધ થાય કે ટોકન થી ડાયરેક્ટ નોઝલ નાખે ચાલુ કર ને લો કરો વાત એક વાર કોમ્પ્યુટર ચાલુ કરીને ભાવના ના થઈ જાય ક્યારેક થઈ જાય એવું અશ્વિન 1000 રૂપિયા નાખું આ પૈસા નહીં હાલો બધું કમ્પ્લીટ છે ભાઈ જો પેટ્રોલમાં નોકરી કરવાનું નુકસાન હાથે નાથે નાખવું પડે કોઈ ફરી હાલતું નહીં તમને અમારો હમણાં ઉપાવણે એમ નહીં કહેતા કે નાખી દે 0 જોઈ લેજો ગાય 0 અમારી ડ્યુટી આવે રોક નહીં આવતું
તો પેટ્રોલ ભરાઈ લીધું છે ને હવે નીકળવાની તૈયાર છે. લાલોની અમારે આગળ ચિંતા ચોકડી વાટ જોઈને ઉભા છે. ફર્સ્ટ ટાઈમ એવું લાગે રહ્યું કે લોંગ ડ્રાઈવ ઉપર નીકળી ગયો હવાના બાઇક લઈને, કારણ કે બધાને બેગ લગાવેલા હે. આ એક બાઇક અમાર લાલાનું અને આપણે રસિક ભાઈ આગળ લબાલબ જે થાય છે ને એમનું બાઇક છે. ચલો તમને બતાવું. पहुंचा महाकाली गोटा सेंटर पर उपरा છે. ફર્સ્ટ બ્રેક લઈ લીધી હે. મને લાલા ડાડવા છે ભાઈ. એક વાર મને જોઈ લો એવી વાવતી હતી અને તમે આ મહાકાળી દારા મેરા તાર નથી આવતી ને દાડા ઉજે ગરમા ગરમ ચા ગોટાનો ઓર્ડર આલે હે. શું કે લાલા સત્તા મોજા લાલા મોજા હતા મારા ઘરે પડ્યા હતા, મેં ના લેવા દીધા. નહીં હું ચા નહીં પીતો એટલે મને તમે પેલું કરો. હા હારું ગાઈસ ગોટા ખાઈ લો ગાઈસ. અમારા લાલો ની બે હાથે ચાટેરા. બસ મારા બેટા આ જો મને મરસું ખવડાવે યાર. હા તું આ એકલું મરસું આલી. હા ગોટો તો હાલતો જ નહીં કહેતા. લાલા ખા ને જાય આમ કહેતા જી. હર્ષ્યો અચ્છા આ તો લાલી સીએનજી વાળો બાલુ સીએનજી ને મોટા મોટા ટ્રક ને રહ્યા. પણ આ તો પેલું છે ટાટા ઇન્ડિયા તો હે જ નહીં. માપે ઓ માપે. ગાઈસ ફાઇનલી અમે નોના પહોંચી ગયા અને આવી ગયા ખોડિયાલમાંના દર્શન કરવા. તમે પણ દર્શન કરી લો. પૂરા પહોંચ્યા ગાઈસ. અમાર મહિલા મંડળ પણ પહોંચ્યું. તમને જોનખેડા મેં લેતા હોય ક્યાં પહોંચે છે ગાઈસ. પ્લાનમાં ચેન્જ છે. ખુદરાના રોડે પહોંચ્યા પણ લાલો કે બાઇક સર્વિસ કરવા માટે ખરા ગયા. પહેલા દેશી ખરા અને પછી ખુદરા પાકો પછી ખુદરા જઈશું. હાલ થરા જવા માટે નીકળ્યા. અમને મમ્મી ની આવે છે બાઇક લઈને. ટાઈમની વાટ જો નહીં આવતો. હા રોડ ઉપર
ગાઈસ અમદાવાદથી સીધા થરામાં એન્ટ્રી. આ હે અમારું થરા. આ છે અમારું થરા. ઠણાનું શું કરવા આવ્યા હા? અચ્છા, બાઇક સર્વિસ કરાવવા અને ઘોણી પીલાવા. આ હે અમારા થરાનું ગંજ બજાર, એપીએમસી થરા. હે ભયા, ચોકણા આયા આપણે બેંકે શું કરવા આયા? પૈસા ઉપાડવા. પૈસા ઉપાડવા શું લેવા આયા? હે લાલો ની અમારે બેંક આ પૈસા ઉપાડવા. બેંક ખાલી કરી નાખવાની આખી. સરપંચ સાહેબ નું ખાતું ખાલી. પૈસા ઉપાડ લે ને ડોહાનું ઉઠાઈ લેવો. મેં તો કાકા એમ કે પૈસા ઉપાડે ને પછી આ ડોહા રહ્યો ને એને ઉપાડી લેવાના ડાયરેક્ટ બેંકમાં બારે. ફાઇનલી ઘરે એમ પહોંચી ગયા હતા પણ ફરી ગયા પછી મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું એટલે બ્લોગ કંઈ બનાવ્યો નહોતો. બ્લોગ એન્ડ કરવાનું પણ ભૂલી ગયો હતો. આવીને થોડી ઊંઘ આવી ગઈ એટલે ભૂલી ગયો પણ લઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા હા. થોડોક બ્લોગ એન્ડ કરી દઈએ. જો માં બહેની સંગીની પહેલથી આવેલા હતા એટલે બધું સાફ સફાઈ કરી દીધી હે મસ્ત ઘરની અને ઘર બતાવી દઉં. પછી અમારું ગામડાનું ઘર બારે કંઈક આ રીતનું હે. મારા દાદા, મારા મામાશ્રી. આવો ને સાહેબ, આવો ને. આ હે અમારા હવેલીનો એન્ટર ગેટ, શાહી ગેટ. અને આ રીતનું હે જો. આપણે આપણો કાળુને મસ્ત ધોરાયો, ચક્કાચક કરાવી દીધો પણ ખબર નહીં હવે કેટલા કરી દે. આ રહ્યું રસિકભાઈનું બાઈક. આવું હે કંઈક ઘર. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા હા અને 5 દિવસ રહેવાનું હોય તો 5 દિવસ લગભગ વ્લોગ બનાવીશ. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને મળીએ કાલના વ્લોગમાં. જય માતાજી. Subscribe.